જય શ્રી કૃષ્ણ. હવે આપણે ચંપાનું પવિત્ર જોઈએ. ચંપાના પવિત્ર માટે સફેદ રંગની અડધા ઇંચની રિબીન, પીળા રંગની 5 ઇંચની રિબીન તથા ડેકોરેશનનો સામાન જોઈએ. અડધા ઇંચની રિબીનમાં આપણે આ બે ચત્તી સાઈડ બહાર આવવી જોઈએ. ઊંધી સાઈડ, આ ઊંધી સાઈડ છે, આ ચત્તી સાઈડ છે, આમાં આ ઊંધી છે, આ ચત્તી છે. તો બે ઊંધી સાઈડ અંદર આવે એવી રીતે મૂકવાનું છે. વચ્ચે બરાબર પીળી પટ્ટી નીચે આવવી જોઈએ. નાની પટ્ટી 5 ઇંચની પટ્ટી નીચે આવવી જોઈએ. આવી રીતે વચ્ચેથી પૂરવાની છે. એવી રીતે આમાં પણ ઊંધી સાઈડ અંદર રાખીને 5 ઇંચની પટ્ટી નીચે આવે એ રીતે. આ 5 ઇંચની પટ્ટી શેડિંગ છે. ચંપામાં પીળા રંગનું શેડિંગ આવે છે. આવી રીતે રાખવાનું છે. આની અંદર આ ચંપો દબાઈ ન જાય એટલા માટે આપણે આવા થર્મોકોલના બોલ આવે છે એ મૂકી શકીએ, અથવા મોતી મૂકી શકીએ, અથવા આવા રેશમના બોલ આવે છે એ પણ મૂકી શકીએ. મૂકીને વાળીને અંદર નાખી દેવાનું છે. આ પટ્ટી અંદર રહેતે વચ્ચે રહેવી જોઈએ, એનું ધ્યાન રાખવાનું. વાળીને મૂકીએ જ ને તો દોરા નથી નીકળતા. આપણે ચંપાના ફૂલની માળા કરીએ છીએ એમાં પણ આવી રીતે વાળીને જ કરતા હોઈએ છીએ. એટલે તમારો આ મણકો આવો તૈયાર થશે. વચ્ચે આપણે રેશમનો બોલ પણ મૂકી શકીએ, મોતી મૂકી શકીએ, અથવા તો ગુલાબના ભાવની લાલ પટ્ટી અથવા તુલસીના ભાવની આવી લીલી પટ્ટી મૂકી શકીએ. લગભગ આવી 7-8 ઇંચની પટ્ટી કાપવાની ને આપણે જેમ એ જેટલું માપ લઈને કરીએ છીએ એવી રીતે મોટી ફાંક લઈને આવી રીતે આપણે જેમ વાળીએ તેમ વાળી લેવાનું. આવી રીતે તુલસી પણ મૂકી શકાય અને પછી એના પર આપણે બીજો મણકો કરી શકીએ છીએ. નાની 5 ઇંચવાળી પટ્ટી નીચે રાખવાની. હવે આમાં આપણે એક પીળો ને એક લાલ પણ કરી શકીએ છીએ. ચંપા, લાલ ચંપા પણ આવે છે. એટલે આવી પીળા, તો ત્યારે આપણે છે ને પીળા રંગની 1/2 ઇંચની લઈએ છીએ, લાલની અને લાલની અથવા તો લાલની, અને સફેદ 5 ઇંચની લેવાની અને આવી રીતે જ મૂકીને કરવાનું. 5 ઇંચની પટ્ટી 3 ઇંચની કાપીને
આવી રીતે કરી શકીએ છીએ. પીળા આવી રીતના ચંપા પણ આવે છે શેડના, આવા લાલ ચંપા પણ આવે છે, એટલે એવી પણ આપણે કરી શકીએ. માળા તૈયાર થયા પછી આવી થશે. આમાં આપણે ગુલાબ મૂક્યું છે, લીલી પટ્ટી 5 ઇંચની 1 ઇંચનું માપ લઈને ફાંક ભરી છે, તુલસીના ભાવની ને ગુલાબના ભાવની દાળ લીધી છે, અને આપણે આવી રીતે એ બાંધ્યા છે પડે છે.